વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવીને ફરાર થઈ ગયેલા 2 આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના સમતા વિસ્તારમાં આવેલા મયુર પાર્કમાં રહેતા સિનિયર સિટીઝન મહિસા મોરે 8 એપ્રિલ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું અને મારા ભાભી વૈકુંઠ ધામ ખાતે બેસણામાં ગયા હતા અને બેસણું પતાવી અમે ઘરે પરત ચાલતા જતા હતા। તે વખતે સાંજે 4:30 વાગ્યાના સુમારે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસે પહોંચ્યા। તે સમયે અચાનક પાછળથી બાઇક આવતી હોય તેવો અવાજ આવ્યો હતો અને તેણે ગળામાં પહેરેલી સોનાની ચેન ઝૂંટવી લીધી હતી તેમજ ધક્કો મારી રોડ પર પાડી દીધી હતી। આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચેન સ્નેચિંગમાં વપરાયેલી બાઇક આજવા રોડ પરના દત્તનગર પાસે જોવા મળી છે, જેથી પોલીસ ત્યાં પહોંચી હતી। પોલીસને જોઈને બંને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જો કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી નાનકસિંહ સિકલીગર અને સતનામસિંહ ઉર્ફે કાલુ સિકલીગરને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે।